મહારાષ્ટ્રના મુંબઈ સેન્ટ્રલથી સુરત શહેરમાં એમડી ડ્રગ્સ લઈ આવનાર બે ઇસમોને 27 ગ્રામ એમડી ડ્રગ્સ જથ્થા સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમના ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશનરે સૂચના આપેલ. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કઆઉટમાં હતી. તે દરમિયાન ગઢપોર સ્કોડના પોલીસના માણસોને એનડીપીએસ ગુના સંબંધિત બાતમી મળી કે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને તારીખ 18/9/2025ના રોજ બપોરના સમયે બાંદ્રા ઉધના સ્પેશિયલ ટ્રેનની ઉધના રેલવે સ્ટેશન પર ઉતરીને રોડ નંબર 0 પરથી જયદીપ ઉર્ફે જડ્ડી છગનભાઈ પટેલ રહેવાસી ગળ નંબર 100 શાંતિનગર સોસાયટી લક્ષ્મીકાંત આશ્રમ રોડ કતારગામ સુરત અને 2 જીગર સુધીરભાઈ સાવલિયા રહેવાસી સૌરાષ્ટ્ર સોસાયટી AK રોડ વરાછા સુરત બંનેને પોલીસે ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ વજન 27.110 ગ્રામ 2,71,100 રૂપિયાનો એમડી ડ્રગ્સ મળી આવેલ અને કુલ પોલીસે તેમની પાસેથી 3,01,500 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ. એમડી ડ્રગ્સનો જથ્થો આરોપીઓએ મુંબઈ સેન્ટ્રલ ખાતે રહેતા રોહિત ઉર્ફે અલી શેખ પાસેથી પોતાના ઉપયોગ માટે તેમજ અમુક જથ્થો અમરોલી સુરત ખાતે રહેતા મહેશ વાઘાણી નામના ઈસમે મંગાવેલ હતો. તેની સપ્લાય કરવા માટે તેઓ લઈને આવેલ હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.